સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ દુનિયાનો એક અનોખો આયખો છે. એ માત્ર એક મંદિર નહીં, પરંતુ વિશ્વભરમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક બની ઉભર્યું છે. મધ્ય પૂર્વના રણમાં પ્રેમ, શાંતિ અને સૌહાર્દનું આવરણ ઓઢાવતું આ મંદિર આજે કરોડો લોકો માટે આશાનું કિરણ બની રહેલું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ એ સાકાર થયેલું છે. આવા જે વિશિષ્ટ મંદિરની મુલાકાત લીધા બાદ ઇસ્કોનના ગવર્નિંગ બોડી કમિશનર અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રવક્તા ગૌરાંગ દાસજીએ પોતાનો અનુભવ શેર કર્યો હતો. ગૌરાંગ દાસજી ઇસ્કોન સંસ્થાના વરિષ્ઠ અને આદરણીય સંત છે, જેમણે વિશ્વભરમાં આધ્યાત્મિકતા, ટકાઉ વિકાસ અને માનવ કલ્યાણના પ્રોજેક્ટ્સમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. હરિભક્તો, અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. અને હા, આ સમાચારને આપણે સૌ હરિભક્તો બીજા લોકોને શેર કરીએ. અબુધાબી મંદિરમાંના પોતાના અનુભવ વિશે ઇસ્કોનના ગૌરાંગ દાસજી કહ્યું કે, આ વર્ષે જ અમે અબુધાબી ખાતે આ મંદિરની મુલાકાત લીધી છે. એ ખરેખર એક આશ્ચર્યજનક સ્થાપત્ય ચમત્કાર છે. રણના મધ્યમાં આવું અદ્ભુત અને ભવ્ય મંદિર ઊભું કરાયું છે. અહીં જે પ્રકારનું આર્કિટેક્ચર છે, પથ્થર પર જે કોતરણી કરવામાં આવી છે અને જેમાં પ્રકાશ પ્રભાવનો જે ઉપયોગ થયો છે, તે બધું અદ્ભુત છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં નદીઓ જેવી વ્યવસ્થાઓ છે અને દર સાંજે અહીં ગંગા આરતી થાય છે, જે ખૂબ જ ભક્તિભાવથી ભરેલી અનુભૂતિ આપે છે. આગળ ગૌરાંગ દાસે ઉમેર્યું કે, રણમાં બનેલું આવું સુંદર મંદિર અનેક પરંપરાગત મૂલ્યોનું સંગમ છે અને સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનું જીવંત પ્રતીક છે. આ મંદિર સનાતન ધર્મને પ્રમોટ કરે છે, જ્યાં આખા પરિવાર એકસાથે આવીને પ્રેરણા લઈ શકે છે કે કેવી રીતે પોતાનું ઘર પણ મંદિર જેવા પવિત્ર બનાવી શકાય. હું આશા અને પ્રાર્થના કરું છું કે આવી અનન્ય અને સુંદર મંદિરો સમગ્ર વિશ્વમાં ઊભા થાય, જે એકતાના, સમાનતાના, ટકાઉપણાના અને મિત્રતાના સંદેશો ફેલાવે. આજના કોન્ફ્લિક્ટ, ડર અને ચિંતાથી ભરેલા વિશ્વમાં આવા સ્થાનો બહુ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, જ્યારે તમે મંદિરની આસપાસ ફરશો ત્યારે તમારું ધ્યાન ખેંચે એવા અનેક શિલ્પો જોવા મળશે, જે પૌરાણિક ગાથાઓ પર આધારિત છે, જેમ કે ભગવાન શિવજી અને ભગવાન શ્રીરામજીની કથાઓ. બધા શિલ્પો ખૂબ જ વિષયાનુકૂળ રીતે બનાવાયેલા છે અને પિંક સેન્ડસ્ટોન પર ખૂણ્યા છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. તેમણે ભાવુકતાથી ઉમેર્યું કે, શ્રી પ્રમુખ સ્વામી મહારાજે 1997માં અહીં આવીને રણમાં આવા ભવ્ય મંદિરની કલ્પના કરી હતી. આજે તેમની એ દિવ્ય દ્રષ્ટિ સાકાર થઈ છે. આ મંદિર હવે લાખો લોકો માટે આશાનું કિરણ બનશે અને આગળના હજારો વર્ષો સુધી વિશ્વમાં આશા, શાંતિ અને પ્રેમનું પ્રેરણાસ્ત્રોત બનશે. Hare Krishna. I am Gauranga Das. I am a governing body commissioner in ISKCON. This year itself in Abu Dhabi, it's a marvel, an architectural marvel. A fantastic temple has been created at the very epicenter of this. The kind of architecture which has been used, the stone carvings, the kind of lighting effects, and the effect of the various rivers, where every evening there is a Ganga Aarti which happens, that in the middle of a desert, such a fantastic, beautiful temple which amalgamates the noble thoughts of multiple traditions and actually is a symbol of perfect cultural and spiritual and social harmony. Promoting Sanatan Dharma, where all families can come and get inspired to transform their homes into temples. And I hope and pray that millions of such wonderful projects do emerge across the whole world, which promote the message of harmony, equity, sustainability, friendliness, in a world which is so much ridden with conflict, fear, and anxiety. So if you go around the temple, there are various carvings which are centered around the Puranic tales related to Lord Shiva, Lord Ram. All of them are very thematically based and very beautifully carved. All the murtis in the pink sandstone, Sri Pramukh Swami Maharaj Ji, that in 1997 when he came here, right in the middle of the desert, he had a vision where he saw that there would be an amazing, beautiful temple. This temple, having now been established, will act as a ray of hope
for millions of people moving forward for thousands of years. આ રીતે ગૌરાંગ દાસજીનો આ અનુભવ એ દર્શાવે છે કે અબુધાબીનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માત્ર શિલ્પકળાનું અજોડ ઉદાહરણ નથી, પણ સંપૂર્ણ માનવજાત માટે એક નવી આશા અને વિશ્વસ્નેહનું પ્રતીક બની રહ્યું છે. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ